નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો દરરોજ રાત્રે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે તો તે શરીરમાં ક્રોમિયમ, મેગ્નેશિયમ અથવા બી કોમ્પ્લેક્સ વિટામિન્સની ઉણપ સૂચવી શકે છે। વાસ્તવમાં મેગ્નેશિયમ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તેની ઉણપ ઇન્સ્યુલિનનું સ્તર ખરાબ કરી શકે છે, જેના કારણે વારંવાર મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ શકે છે। આ ઉપરાંત જો પૂરતી ઊંઘ ન મળે અથવા તણાવ હોય તો શરીરને વધુ કોર્ટિસોલ હોર્મોન મુક્ત કરે છે, જે સુગરની ક્રેવિંગ ઉત્તેજિત કરે છે। જી હા મિત્રો, જો રાત્રે ચિપ્સ, સ્નેક અને પાપડ જેવા ખોરાકની ઈચ્છા થવા લાગે તો શરીરમાં સોડિયમ, પોટેશિયમ અથવા ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોનિક સાઇડ ઉણપો સંકેત આપે છે। વધુ પડતો પરસેવો, વધુ પડતી કસરત અથવા તો ડિહાઇડ્રેશનના કારણે આવા ખોરાકની ક્રેવિંગ વધે છે। આ ઉપરાંત ક્યારેક તે તણાવનું કારણ પણ બની શકે છે। જો દરરોજ રાત્રે એક સમયે ખાવાની ઈચ્છા થતી હોય તો તે આદત હોઈ શકે છે, પરંતુ જો ક્રેવિંગ સમયગાળો અને તીવ્રતા ખૂબ જ વધારે હોય તો તે પોષણ અને ઉણપના કારણે હોઈ શકે છે। આ સાથે જો તમે દિવસભર પોષણ પર ધ્યાન આપી રહ્યા છો તો છતાં આવી ક્રેવિંગ થઈ રહી છે તો એકવાર ચોક્કસ તપાસ કરાવવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।